સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદી વાદળાઓ બનવાની સાથે જ આગામી 3 કલાકની અંદર શરૂ થશે આ વિસ્તારોમાં વરસાદ। હવામાન વિભાગની આવી રહેલી અત્યારની લેટેસ્ટ આગાહીની અંદર દોસ્તો આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણી લો કે આગામી જેમાં મોડી સાંજથી માંડી અને આગામી જેમાં 24 કલાકમાં રાજ્યના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે। રવિવારના દિવસે પણ વરસાદ પડી શકે છે ત્યારે જાણીએ દોસ્તો અત્યારે હવામાનના અન્ય અપડેટોની સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદના વર્તારા જાહેર કર્યા। તો ખાસ આજના વિડીયોને તમે દોસ્તો અંત સુધી જોવાનું રાખજો કારણ કે અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ચોમાસાના આ બીજા ભાગની અંદર ભારત સહિત ગુજરાત રાજ્યની અંદર આ 2 મહિનાઓ વરસાદને લઈને કેવા રહેવાના છે તેનું અત્યારે બુલેટિન જાહેર થયું છે। તો બીજી તરફ અરબ સાગર ગવે પછી ગુજરાતમાં લાવશે ભારે વરસાદ। આપણે જાણીશું ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આવનારા દિવસોની અંદર ફરી ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ ક્યારે શરૂ થશે ને આ તમામ અપડેટોની વચ્ચે દોસ્તો આગામી ગણતરીની કલાકોની અંદર જ ચોમાસાનું શરૂ થશે નવું આશ્લેષા નક્ષત્ર। ગધેડાના વાહન સાથે શરૂ થનારા આશ્લેષા નક્ષત્રની અંદર દોસ્તો કેવા વરસાદની સંભાવના છે અત્યારે જૂની માન્યતા અનુસાર આ નક્ષત્રની અંદર પડનારું વરસાદનું પાણી ખેડૂતોના પાકો માટે સારું ગણાવવામાં આવતું નથી। પાકોની અંદર જીવાતો પડતી હોય છે ત્યારે જાણીએ કે આ નક્ષત્રમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના આ તમામ અપડેટો મેળવતા પહેલા તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું વાતાવરણ છે તે અમે તમને લાઈવ અહીં બતાવી રહ્યા છીએ। તમે દોસ્તો અત્યારે જોઈ શકો છો સાંજ પછી અને ત્યારે આવનારી કલાકોની અંદર જેમાં બપોર સુધીની અંદર સૌરાષ્ટ્રના જેમાં જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, જામનગરના જામકંડોરણા લાગુના વિસ્તારોથી અમરેલી આ સાથે રાજકોટના કેટલાક છૂટાછવાયા વિસ્તારો જેમાં આજે વરસાદી સૌરાષ્ટ્રની અંદર ઝાપટાનું પ્રમાણ વધ્યાના સમાચારો। તો અત્યારે જોઈ શકો છો દોસ્તો ઉત્તર સૌરાષ્ટ્રથી માંડી તે લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ચૂકી છે ને જેને જોતા આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર જેમાં છૂટાછવાયા કેટલાક ભાગો હશે કે ત્યાં વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। વધુમાં તમે દોસ્તો અત્યારે અન્ય સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો બંગાળની ખાડીના કાંઠાના રાજ્ય એવા કે પશ્ચિમ બંગાળ ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે અત્યારે ભારતના લગભગ ઘણા જ ભાગોની અંદર જોઈ શકો પૂર્વના અને તે લાગુના ઉત્તરના કે ત્યાં ધોધમાર વરસાદની ગતિવિધિ શરૂ છે। તો અન્ય ભારતનો પટ્ટો જોઈ શકો છો પશ્ચિમી ઘાટથી માંડી ઉત્તર ભારતથી લઈ પશ્ચિમી ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ઘટ્યાના સમાચારોની વચ્ચે હવે જાણીએ આગામી 3 કલાક માટે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓ માટે વરસાદનું કેવું એલર્ટ અત્યારે લેટેસ્ટ આપી દીધું છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જાહેર થયેલા અત્યારના લેટેસ્ટ આગાહીના વરસાદના તમે નકશાઓ જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યની અંદર દોસ્તો જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી કલાકોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહેલા વાદળાઓની ગતિવિધિ જેમાં દોસ્તો રાજકોટ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગરના કેટલાક પંથકોથી ગીર સોમનાથ તો જૂનાગઢથી માંડી અને જોઈ શકો જામનગર મોરબીના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી માંડી હવામાન વિભાગે અત્યારે યલો એલર્ટવાળી વરસાદની ચેતવણી આ રાજ્યના જિલ્લાઓમાં આપી છે। દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો પાછલી કલાકોની અંદર અમુક જિલ્લાઓમાં અડધા ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે જેવામાં હજુ પણ તમે જોઈ શકો આવનારી કલાકોની અંદર દોસ્તો વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, સુરત આ સાથે જ તાપી, વ્યારા, નર્મદા, પંચમહાલ અને ભરૂચ લાગુના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે આ વિસ્તારો માટે આપી છે। તો વધુમાં દોસ્તો આપને જણાવી દઈએ અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર જેમાં મોડલ આધારિત આગાહી આપને જણાવી રહ્યા છીએ અને જોઈ શકો છો આગામી કલાકોની અંદર
મધ્ય ગુજરાત અને પૂર્વ લાગુના કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં સીમિત એવો વિસ્તાર હશે કે ત્યાં હળવો વરસાદ શરૂ થાય તેવી સંભાવના મોડી સાંજથી લઈ, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો અરવલ્લી લાગુના વિસ્તારો, મહીસાગર, આ સાથે તે લાગુના ખેડા, આણંદ, વડોદરા આજુબાજુના કેટલાક ભરૂચથી માંડી પંચમહાલ, તો આ સાથે અમદાવાદ, એ લાગુના આજુબાજુના ગાંધીનગરના ખૂબ જ સીમિત વિસ્તારો હશે કે એ પંથકોની અંદર આગામી કલાકોની અંદર છૂટો છવાયો સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી અત્યારે સંભાવના ઊભી થઈ રહી છે. આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો અન્ય જે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરના સીમિત વિસ્તારો, તો રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, કચ્છના માંડવીના કાંઠાના ભાગો હશે. તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, આ સાથે અન્ય તાપી, નર્મદાથી લઈ સુરતના કેટલાક ભાગોમાં જોઈ શકો છો આવનારી કલાકોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાથી માંડી હળવા વરસાદની સંભાવના આ વિસ્તારોમાં જોવા મળી રહી છે. વધે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે કરી છે. અને હવે પછી દોસ્તો અમે તમને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાનું કારણ બતાવીએ તો તમે અહીં મોડલોની અંદર સક્રિય સિસ્ટમો જોઈ શકો છો. અમે દોસ્તો 700 HP લેવલ ઉપરનું વાતાવરણ આપને અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના ભાગો ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના કારણે આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ લાગુના વિસ્તારો, જેમાં હિમાચલ, આ જે વિસ્તારો છે અસમ લાગુના કે તે ભાગોમાં ભારે વરસાદ આપે તો અત્યારે જોઈ શકો છો રાજસ્થાન ઉપર એક હળવી પ્રકારની અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ જોવા મળી રહી છે. જોકે ઉત્તર ભારત ઉપર સક્રિય સિસ્ટમોમાંથી આ સિસ્ટમોનું સર્ક્યુલેશન આવી રહ્યું છે ને જેના કારણે આવનારી કલાકોમાં, જેમાં તમે અહીં વાદળોની ગતિવિધિ આ સિસ્ટમની જોઈ શકો છો, ઉત્તરી ભારત ઉપરથી ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે ને જેમાં આ સિસ્ટમના વાદળાઓ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રેસિપિટેટ થઈ શકે છે ને જેના કારણે મધ્ય લાગુના સૌરાષ્ટ્રના અને પૂર્વ લાગુના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આવનારી કલાકોમાં હળવા વરસાદની સંભાવના રહેશે. જોકે ગુજરાત ઉપર એવી કોઈ સ્ટ્રોંગ સર્ક્યુલેશનવાળી સિસ્ટમ જોવા નથી મળતી ને જેના કારણે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં પણ હજુ કોઈ ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગે આજે અને આવનારી દિવસોના આગાહીના નકશાઓ રજૂ કર્યા છે, જેમાં તમે દોસ્તો રવિવારનો ગુજરાતનો આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં રવિવારના દિવસે હવામાન વિભાગે દક્ષિણી ગુજરાતના, એમાં પણ વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના જિલ્લાઓના એ વિસ્તારો, જેમાં 50 થી 75% સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના. તો સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાય તેવી સંભાવના હવામાન વિભાગે રવિવારે પણ જાહેર કરી છે. કચ્છ માટે વરસાદી ઝાપટાથી વિશેષ કોઈ વરસાદની સંભાવના નથી. તો 4 તારીખ, 5 તારીખ, 6 તારીખથી માંડીને લઈ અને તમે દોસ્તો 7 ઓગસ્ટ સુધીનો ગુજરાત હવામાનનો આગાહીનો નકશો જોઈ શકો, જેમાં દક્ષિણી ગુજરાતમાં સતત વરસાદી ઝાપટાથી હળવી ગતિવિધિ વરસાદની જોવા મળી શકે, કારણ કે અરબ સાગરમાંથી આવનારા ભેજવાળા પવનો સતત ગુજરાતમાં વરસાદી ઝાપટા આવનારા દિવસોમાં લાવશે. અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અહીં વેન્ડી એપ્લિકેશનના માધ્યમથી જિલ્લાના કયા તાલુકા વાઇઝ વરસાદની થોડી વિસ્તારથી માહિતી આવનારી કલાકોની બતાવીએ. તો તમે જોઈ શકો છો દોસ્તો આગાહીમાં જણાવ્યા અનુસાર આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાત લાગુના તે ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટો છવાયો સીમિત વિસ્તારમાં વરસાદ પડે, જો કે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથેની પણ સંભાવના છે. અને તમે જોઈ શકો છો જેમાં વિરમગામ આજુબાજુના વિસ્તારો હશે, આ સાથે કડી લાગુના વિસ્તારોથી માંડી રામપુર, માંડલ, અન્ય જે ઉત્તરીય સૌરાષ્ટ્ર લાગુના મધ્યના, જેમાં રાજકોટ જિલ્લાના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે, ચોટીલા, મોરબીના થાન, વાંકાનેર, સાવડીથી લઈ બોટાદ, રાણપુર, ધંધુકા, આ સાથે જ બરવાળા, બાવળિયાળીથી લઈ અમરેલી, ગઢડા લાગુના પંથકોથી બાબરા, જસદણ, ગોંડલ અને ભાવનગરના કેટલાક સીમિત પાલિતાણા. તો આ સાથે જ અન્ય જે બોટાદના સોનગઢ, વલભીપુર અને સાવરકુંડલાથી લઈ જોઈ શકો છો દોસ્તો પૂર્વ ગુજરાત લાગુના અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, જેમાં જોઈ શકો ખંભાત, આણંદ, વડોદરાથી દાહોદ, ગોધરા, મહીસાગર, અમરેલીના કેટલાક સીમિત વિસ્તારોમાં
વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના આવનારી કલાકોમાં જોવા મળી રહી છે। તો દોસ્તો જોઈ શકો છો, જેમાં પણ રવિવારની વહેલી સવારથી આજની મોડી સાંજ દરમિયાન ગુજરાત રાજ્યના જેમાં ખંભાત, અમદાવાદ, આજુબાજુના આણંદના વિસ્તારોથી લઈ ઉત્તરીય ગુજરાત લાગુના જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના વિસ્તારોમાં તો વરસાદનું જોર ભારે વધી શકે છે અમુક વિસ્તારોને, જેમાં તમે જોઈ શકો છો। હવે પછી અમે તમને રાત્રિની આગાહી જણાવી રહ્યા છીએ। તો આજે રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના નડિયાદ, મહેમદાબાદ, ખેડા, ડાકોર, આ સાથે જ વડોદરા આજુબાજુના જેમાં પણ કરજણ, પરીખા, ડભોઈથી વાઘોડિયા, વડોદરા શહેરની અંદર, તો પૂર્વ ગુજરાત લાગુના જે મહીસાગર, અરવલ્લી, આ સાથે જ દાહોદ, જાહલોદ, પીપલોદથી પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન દોસ્તો હળવાથી સામાન્ય પ્રકારનો વરસાદ જોવા મળી શકે। આ વિસ્તારોની અંદર જેમાં અમુક સીમિત વિસ્તારમાં 2 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે ને વધુ સંભાવના કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, ડાકોર, ગોધરાથી માંડી જોઈ શકો છો, પંચમહાલ, ચાંપાનેર આજુબાજુના વડોદરાથી લઈ અન્ય જે ઉત્તર ગુજરાત લાગુના સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, વડનગર, ઈડરથી લઈ જોઈ શકો છો આ જે રાજસ્થાન, મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓ છે કે ત્યાં 3 ઓગસ્ટની વહેલી સવાર સુધીની અંદર ઘણા ભાગોમાં સારા વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ તમે દોસ્તો 3 ઓગસ્ટની આગાહીનો મેપ પણ ગુજરાતનો જોઈ શકો, જેમાં હજુ 3 એટલે કે રવિવારના દિવસે પણ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહે અને જેમાં જોઈ ત્યારે દોસ્તો જે ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતનો જે વરસાદની આગાહીનો નકશો રજૂ કર્યો, જેમાં તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં IMD તરફથી હળવા વરસાદની સંભાવના ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે। અને હવે પછી દોસ્તો આપણે આગળના દિવસોની વરસાદની આગાહી પણ જાણીએ। અમે તમને દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી આ વર્ષના આ ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર કેવું વરસાદનું વાતાવરણ અને કેવો માહોલ રહે તેને લઈને અત્યારે જે ભારતીય હવામાન વિભાગે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું તે અમે બતાવી રહ્યા છીએ। જેમાં જોઈ શકો છો દોસ્તો ઘાટા વાદળી કલરવાળા વિસ્તારો હશે કે તે વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાય, તો પીળા કલરવાળા વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાય। તો એ પ્રમાણે ઓગસ્ટ મહિનાની અંદર તમે અહીં નજર કરી શકો છો। ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ મહિનો નબળો રહે તેવી અત્યારે હવામાન વિભાગે પૂર્વાનુમાનમાં નકશો રજૂ કર્યો છે। તો અન્ય કચ્છના કેટલાક વિસ્તારો છે, આ સાથે પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત લાગુના જે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે જેમાં ભાવનગરની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવું અનુમાન, તો બાકીના પશ્ચિમી સૌરાષ્ટ્ર લાગુના હશે। આ સાથે ઉત્તર સૌરાષ્ટ્રથી દક્ષિણી ગુજરાતના જે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદ નોંધાય તેવું અનુમાન અત્યારે ભારતીય હવામાન વિભાગે આ મહિનાનું જાહેર કર્યું છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ બંને મહિનાનું એક સાથે જાહેર થયેલું વરસાદનું પૂર્વાનુમાન તમે જોઈ શકો, જેમાં ઉત્તર ગુજરાત એ લાગુના ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં તો સામાન્ય કરતાં પણ વધુ વરસાદ પડે ને સારા વરસાદો હજુ પણ દોસ્તો આ 2 મહિનાની અંદર પડે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે। જેમાં જોઈ શકો કચ્છના, સૌરાષ્ટ્રના પૂર્વ લાગુ, દક્ષિણ ગુજરાતના મધ્ય લાગુના વિસ્તારોમાં સામાન્યથી વધુ, તો બાકીના પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદ નોંધાય તેવી સંભાવના અને દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ આ 2 મહિનાઓમાં નોંધાય તેવું અનુમાન ભારતીય હવામાન વિભાગે આપ્યું। ત્યારે હવે પછી દોસ્તો અમે તમને આગામી દિવસોની વરસાદની સંભાવના અને આવનારા દિવસોના વરસાદી રાઉન્ડ અંગે જણાવીએ। રાજ્યમાં દોસ્તો આજે અને 3 ઓગસ્ટ એટલે કે રવિવારે રાજ્યના ઘણા ભાગોમાં છૂટાછવાયા, જેમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવો સામાન્ય સીમિત વિસ્તારમાં વરસાદ, બાકી સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડે। બાકી દોસ્તો 4-5 તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદની તો કોઈ પણ જગ્યાએ સંભાવના ન રહે, પરંતુ અરબી સમુદ્રમાંથી આવનારા ભેજના કારણે સતત રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ દોસ્તો આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। રાજ્યનું વાતાવરણ આવનારા 10 દિવસ સુધી ધૂપ અને તડકાનો માહોલ રહે। સૌરાષ્ટ્રના અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 34 ડિગ્રી સુધીનું તાપમાન પણ જઈ શકે, બફારાનું પ્રમાણ રહે। આ રીતે દોસ્તો રાજ્યની અંદર આવનારા કહી શકાય કે જેમાં મિત્રો 10, 11 અને 12 તારીખ આજુબાજુ છૂટાછવાયા કેટલાક વિસ્તારો જોઈ શકો છો, જેમાં પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના
છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો એક મિની રાઉન્ડ 10 તારીખથી 12 તારીખની વચ્ચે આવે તેવી સંભાવના છે। જોઈ શકો છો અમે તમને 11 તારીખની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી લાગુથી માંડી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે લોટરી મુજબનો છૂટો છવાયો વરસાદી રાઉન્ડ 10 થી 12 ઓગસ્ટની વચ્ચે આવે, પણ ભારે વરસાદ તો ન જ પડે। અને દોસ્તો જોઈ શકો 16મી ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યમાં વરસાદી વાદળાઓ આવી રહ્યા છે અને 18 ઓગસ્ટ પછી ફરી દોસ્તો 2025નું ચોમાસું વેગે આગળ વધશે અને જેને લઈ ઓગસ્ટના અંતિમ દિવસોમાં સારા એવા વરસાદો લગભગ ગુજરાતના મોટા ભાગોમાં થાય તેવું અત્યારે પૂર્વાનુમાન છે। પરંતુ દોસ્તો આવનારા 15 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વધુ કોઈ મોટા વરસાદની સંભાવના નથી, માત્ર હળવા ઝાપટા, અમુક સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ। રવિવારની વહેલી સવારે 4 વાગ્યા પછી ગધેડાના વાહન સાથે દોસ્તો આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થશે અને આ નક્ષત્રમાં વરસાદનું પાણી ખેડૂતોના ખેતી પાકો માટે સારું ગણવામાં આવતું નથી, જીવાતો પડતી હોય છે ને કહેવત છે કે આશ્લેષા ચગી તો ચગી બાકી ફગી, એટલે કે ચોમાસામાં આ નક્ષત્રમાં વરસાદ પડે તો પડે બાકી ન પડે। અને આ વર્ષે આ નક્ષત્રની અંદર દોસ્તો સામાન્ય વરસાદની સંભાવના છે। કોઈ ભારે વરસાદ આ 17 ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલશે, પરંતુ કોઈ વધુ મોટી સિસ્ટમ આવે આ નક્ષત્રમાં ને વરસાદ પડે તેવી સંભાવના નથી ને જેમાં અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો દોસ્તો અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 1-2 દિવસ છૂટો છવાયો કેટલાક ભાગોમાં ભારે પણ વરસાદ પડે તો 6 થી 10 ઓગસ્ટની વચ્ચેની વરસાદની આગાહી, અને તેમણે ખાસ દોસ્તો 15 ઓગસ્ટ પછી અને આ મહિનાના અંતિમ દિવસો પહેલાં બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ આવે ને જેના કારણે જળ બંબાકાર કરે તેવા ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદો પડે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। વધુમાં દોસ્તો હાલમાં પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી રહી છે ને તેમાં તેમણે રાજ્યમાં પવનની ગતિ અંગેની આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં હાલ કોઈ મોટી વરસાદી સિસ્ટમ ન હોવાને લઈ 10 દિવસ સુધી કોઈ મોટા વરસાદની સંભાવના નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં પવનની ઝડપ થોડી વધી શકે છે, જે લગભગ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાય તો જોટાના પવનો 25 થી 30 કિલોમીટર સુધી પણ જઈ શકે છે। કાંઠાથી લઈ 50 કિલોમીટર સુધીના ભાગોમાં પવનની ગતિ રહેશે તો અંદરના ભાગોમાં 12 થી 15 કિલોમીટરની ઝડપનું તો હાલ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ આ વાદળો હાઈ લેવલના છે ને રાજ્યમાં વરસાદ વધુ પડે તેવું અનુમાન આગામી 10 દિવસ સુધી રહેતું નથી। આમ પરેશ ગોસ્વામીએ રાજ્યમાં દોસ્તો 15 ઓગસ્ટ પછી જ ચોમાસાના સારા વરસાદો ફરી શરૂ થાય તેવા અનુમાન સાથેની આગાહી કરી છે ને અત્યારે